હરિરાય મહાપ્રભુ ચરણ રચિત નિત્ય લીલામાં આજે શિંગારનું વિવરણ એની જ કૃપાથી શ્રી ઠાકોરજીને નિત્ય સેવામાં શિંગાર કરતી વખતે આ ગાઈ શકાય છે. આનો રાગ પાછળ છેલ્લે વિવરણ પછી. શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે સ્નાન થઈ ગયું છે, પ્રભુનું તનિયા અંગ પહેરી લીધા છે, પ્રભુએ સૂથન સરસ બનાવ્યા છે. ત્યારબાદ કો વાગા પટુકા કરે, કો બહુબીધી ભૂષણ ધરે. શું કહે છે કે કોઈ કુમારિકા, કોઈ વ્રજાંગના, કોઈ વ્રજલલના જેણે યશોદા મૈયાએ સેવા આપી છે એ વાઘા, બાગા પટુકા એટલે કે વાઘા અને પટકા ધરાવે છે શ્રી ઠાકોરજીને. કો બહુવિધિ ભૂષણ ધરે. ભૂષણ એટલે કે આભૂષણ. કોઈ આભૂષણ મોતી, માણેક, હીરા, પન્ના, લાલ, પિરોજી જેવા આદિ આદિ અમૂલ્ય અમૂલ્ય કે જેનું મૂલ્ય આંકી ન શકાય મણિમય હાર શ્રી ઠાકોરજીને ધરાવી રહી છે. કો કુલહ શુરંગ ધરે શીશ, પાગ બંધાવે ગોકુલ ઈશ. કોઈ શ્રી મસ્તક પર કુલહે ધરાવી રહી છે. કુલહ શુરંગ જેના રંગ સુંદર છે, જેના પેચ સમારી પાગ બાંધે છે. શ્રી મસ્તક પર શ્રી ઠાકોરજી શ્રી ગોકુળના રાજા કે વ્રજ સુંદરીઓના સર્વે ઇન્દ્રિયોના ઈસ એવા શ્રી ગોકુલના ઈસ પાગ બાંધી રહ્યા છે. ગોકુલના ઈસ કહ્યા છે. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કુળના સર્વસ્વ એવા વ્રજભૂષણ ભૂષણ બનાવી રહ્યા છે. तुम तो व्रजराज लड़े ते सब लरीकन में गुणन बड़े ते. હવે બાલ ભાવની કેલી કરવા શ્રી ઠાકોરજી શિંગાર કરતા કરતા અમુક વસ્તુ પાડી દે છે, ભાગમ ભાગી કરે છે. તમને સરખી રીતે સમજાવવા માટે લૌકિક શબ્દનો ઉપયોગ થયો છે. આપ તો શ્રી વ્રજરાયજી, શ્રી નંદરાયજીના લાડીલા પુત્ર છે. સર્વે વ્રજના લરિકાઓમાં એટલે કે બાળકોમાં, છોકરાઓમાં, ગુણ પરાક્રમોમાં આપ જ શ્રેષ્ઠ છે એવું મનાવી મનાવીને, વખાણ કરી કરીને ગોપીજનો, પ્રજાંગનાઓ કે યશોદા મૈયા, રોહિણી મૈયા પ્રભુને ફરીથી પાટ પર બેસાડી શિંગાર કરાવવાની કોશિશ કરી રહ્યા છે. એના વખાણ બતાવ્યા છે કે તુમ તો વ્રજરાજ લડે તે સબ લરિકન મેં ગુનન બડે તે. मोर चंद्रिका गुंजा हार ब्रज जन के तुम प्राण आधार. શ્રી મસ્તક પર મોરની ચંદ્રિકા ધરાવે છે, શ્રી કંઠમાં ગુંજા ફૂલની માલા ધરાવાય છે અને તે વ્રજસુંદરીઓ કહે છે કે હે પ્રભુ શ્રી કૃષ્ણ ઠાકોરજી લાલન, આપ તો વ્રજજનોના જીવનના પ્રાણ આધાર છો, પરમ પ્રિય છો પ્રભુ, પરમ પ્રિય છો. કો નૈના અંજન અંજવાવે, કો મૃગદલ તિલક બનાવે. કોઈ નેત્રમાં અંજન આંજી રહ્યા છે, કોઈ મૃગમદ કહેતા કસ્તુરીનું તિલક શ્રી ભાલ પર ધરાવી રહ્યા છે. પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. બહુ સમજવા જેવું છે. પહુપ માલ એટલે કેતા પુષ્પની માલા. હવે એમાં જુદા જુદા થાગ નાખેલા હોય છે, તો એમાં સંકેત ભાષા હોય છે કે મારા ઘરનું આવી રીતનું સંકેત કે પેલા આ થાક કે ચંપાનો થાક તો પેલા ચંપાના વન આવશે, પછી તુલસીનો થાક કે ત્યાં તુલસીનો ક્યારો આવશે, પછી ગુલાબનો થાક કે ત્યાં બહુ બધા ગુલાબ વાવેલા હશે પ્રભુ, એ મારું ઘર છે. આનો એવો તાત્પર્ય છે. કહેતા કોઈ વ્રજભક્ત પુષ્પની માલા શ્રી કંઠમાં ધરાવે, સંકેત સ્થળોના સૂચના કરી રહ્યા છે. પુષ્પોની સઘન ઘેરી જ્યાં કુંજ છે, લતાઓ ઝૂમી રહી છે, એક એકથી આવૃત થયેલી તે ઘણી નિવિડ હોવાથી કોઈ સમજી ના શકે એવા સ્થળોમાં પધારી અમારી સામગ્રી ઉત્તમથી ઉત્તમનો આપ વિનિયોગ કરો. આવો તાત્પર્ય છે. આવા મધુર સંકેતના ભાવથી ભરેલી વિચિત્ર થાગની એવી પુષ્પની માલા ધરાવાય છે. ત્યારબાદ રત્ન જટિત મુરલી કર દેઈ, મોહન પરમ પ્રીતિ સોલહી. મોહનને અતિ વાલી મુરલી હાથમાં પધરાવવામાં આવે છે નખશીક શિંગાર થયા પછી, અને મોહન પરમ પ્રીતિથી તે
હાથમાં લે છે, શ્રી હસ્તમાં લે છે, રત્નજડિત મોરલીનો નાદ કરે છે, સર્વ વ્રજ સુંદરીના મનનું આકર્ષણ કરે છે. ત્યાં તો તબ આઈ વૃષિભાન કુમારી, છબી પરવારો કોટી કુમાર. એ વખતે વૃષભાનજીની લલી લાડલા શ્રી રાધિકા રાની પધારે છે. એ પ્રિયાજીનું સ્વરૂપ એવું સુંદર છે સખીજનો, એવું સુંદર છે કે એમની છબી ઉપર કોટી કામદેવ વારી નાખીએ એવું અદ્ભુત રૂપ જેનું છે. ત્યારે હઠ કરી હરિશિંગાર કરાવે, બહુવિધિ ભૂષણ બસન બનાવે. સ્વામિનીજીનો પણ શિંગાર હઠ કરીને યશોદા મૈયાને કહી અને શ્રી ઠાકોરજી વિવિધ આભૂષણો અને વસ્ત્ર ધરાવી કરે છે. અંજનમાં નેત્ર આંજે, અંજન નેત્રમાં આંજે છે. ત્યારબાદ અંજન દ્રગ કેસર કી આડ, સબ યુવતીન કે લાડી લાલ. આંખમાં અંજન આંજી શ્રી ઠાકોરજી સ્વામિનીજીને કેસરની આડ શ્રી ભાલ વિશે લગાવે છે. પરમ પોતાનું સૌભાગ્ય શ્રી સ્વામીજીને નખશીક શિંગાર ધરાવે છે અને પરમ સુખ પોતે માણી રહ્યા છે. કોણ? ઠાકોરજી પામી રહ્યા છે. વ્રજ યુવતીઓમાં શ્રી લાડલીજી તથા શ્રી ઠાકોરજી પરમ સૌભાગ્યમાન અત્યંત હવે યુગલ સ્વરૂપે શોભી રહ્યા છે. બાલ લીલા છે, બાળ છે પણ કિશોર ભાવથી છે. સર્વે વ્રજ સુંદરીઓના યુથમાં યુગલ સ્વરૂપ કોટી કોટી મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. નખ શિખલો શિંગાર કરાવે, દેખી ગોપાલ પરમ સુખ પાવે. ગોપાલને પરમ સુખ થાય છે, નખ શિંગાર થયો છે. મધુમેવા પકવાન મીઠાઈ, મુદિત જશુમતી ગોદ ભરાઈ. શિંગાર ભોગની કટોરીની વાત છે. આવું શ્રી સ્વામીજીનું સુંદર શલોનું સ્વરૂપ જોઈને યશોદાજીને અત્યંત સ્નેહ ઉત્પન્ન થયો. ત્યારે પકવાન મધુર મેવા મીઠાઈથી સ્વામીજીની ગોદ ભરે છે. હૃદયમાં હર્ષાશુ સહિત પ્રાર્થના કરે છે કે આ કન્યા રાધિકા મારા શ્રી કૃષ્ણને લાયક છે. લાડલીજુ સુંદર જોડી છે. નિરખી નિરખીને મુદિત થાય છે, એટલે કે ખૂબ ખૂબ ખુશ થાય છે. સન્મુખ આઈ રહી વ્રજનારી, દર્પણ દેખું કુંજ બિહારી. ત્યારબાદ દર્પણની ભાવના છે, દર્પણ બતાવવામાં આવે છે. દર્પણ સ્વામીજીના ભાવથી છે. વે તો હરિમુખ કમલ નિહારે, બહી રાધા બીનું વદન નિહારે. બંને એકબીજાના વદન કમલને સુંદર સુંદર નિરખી રહ્યા છે અને સ્મિત મંદ 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 સ્મિત થઈ રહ્યું છે. સુવારી જામ યુગલ છબી પર, નિરખી નિરખી ભૂલી વ્રજનારી, દર્શન દેતે હૈ કુંજ વિહારી. દર્પણમાં દેખતા આ મંદ સ્મિત જોતા સર્વ ભજાંગનાઓ અને ગોપીઓ વારી જાય છે. ફૂલી નથી સમાતી એવા સુંદર કુંજ બિહારી દર્શન આપી રહ્યા છે. શોભા દેખ રહી વ્રજનારી, હસી હસી દેખ પરસ્પર તારી. શોભા દેખી રહી છે વ્રજનારી અને હસી હસીને પરસ્પર તારી દઈ રહી છે. એવું સુંદર આ શિંગાર. હવે આપણે એનો રાગ જોઈ લઈએ. કુવાગા પટુકા કરે, કો બહુવિધિ ભૂષણ ધરે, કો કુલહ સુરંગ ધરે શીશ, પાગ બંધાવે ગોકુલ ઈસ. કુવાગા पटुका करे, तुम तो हो ब्रजराज लड़ते, हर लरिकन में गुणन बढ़ते. मूरचंद्रिका गुंजाय, ब्रज भक्तन के प्राण आधार. श्री गोवर्धन नाथ की जय.